નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની મોટી માંગ કે ખેડૂતોને વળતર આપવામાં આવે। મિત્રો લોકસભા ચૂંટણી નજીક છે અને અત્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે, તેનું પરિણામ હવે નજીક છે, ત્યારે ખેડૂત સંગઠનો પણ અત્યારે સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે। ભારતીય કિસાન સંઘ દ્વારા મિત્રો તાજેતરમાં જ થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવા માટે અને ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું છે અનેકો માવઠાને કારણે, તો તેના પાક વીમાના પ્રશ્ન પણ હજુ સુધી મળ્યા નથી। તો તે મિત્રો તાત્કાલિક આપવા માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે। એટલે કે મિત્રો ખેડૂતોની અહીં ચૂંટણી ઉપર એવી માંગણી છે કે જે પણ માવઠાઓ આવી રહ્યા છે તેને લઈને જે કંઈ ખેડૂતોને નુકસાન ગયું છે તો ખેડૂતોને આ નુકસાનનું વળતર જે છે તે સહાય રૂપે સરકાર તરફથી વહેલી તકે ચૂકવવામાં આવે સર્વે કરીને, તેવી માંગણી સાથે ખેડૂતો અત્યારે મેદાનમાં આવ્યા છે। ત્યારબાદ જોઈએ તો મહિલાઓને મળશે દર મહિને 1000 રૂપિયાની સહાય। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો તેમણે આપ્યો હતો મહિલાઓના ખાતામાં। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દર મહિને તમારા બેંક ખાતાની અંદર, એટલે કે મહિલાઓની બેંક ખાતાની અંદર કોઈ પણ મુશ્કેલી વિના 1000 રૂપિયા આપવામાં આવશે। અને હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી અહીં એવું જણાવી રહ્યા છે। મિત્રો છત્તીસગઢની અંદર જ્યારે ભાજપની સરકાર જીતીને આવી ત્યારે મિત્રો ત્યાંની ભાજપની સરકાર જે છે તે મહતારી વંદના યોજના અંતર્ગત દરેક મહિલાઓને 1000 રૂપિયા બેંક ખાતામાં આપે છે। તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, તો શું ગુજરાતની મહિલાઓને પણ 1000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી મળવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો રાહુલ ગાંધીએ કરી નવી જાહેરાત। મિત્રો રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા રાહુલે સભાને સંબોધન કર્યું હતું અને અહીં મિત્રો તેમણે જણાવ્યું કે ગરીબ પરિવારોને દર મહિને 8500 રૂપિયા આપશે કોંગ્રેસ સરકાર, અને જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ બંધ થઈ જશે અને આર્મી એટલે કે સૈનિકોને પણ ગેરંટી આપવાની હતી, અને જો તમને કોઈ થશે એટલે કે મિત્રો સૈનિકોને કંઈ પણ થશે તો સરકાર તમારું ધ્યાન રાખશે, અને જો શહીદ થશે તો શહીદોનો દરજ્જો આપવામાં આવશે અને પેન્શન પણ આપવામાં આવશે, તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું। એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવ્યું કે જો કોંગ્રેસની સરકાર આવનારી લોકસભાની ચૂંટણીની અંદર સત્તામાં આવે છે જીતીને, તો દર મહિને દરેક ગરીબ પરિવારોને 8500 રૂપિયાની સહાય વિના મૂલ્યે આપવામાં આવશે। એટલે કે મિત્રો જો તમારો પરિવાર ગરીબ હોય તો તમારા પરિવારને ચલાવવા માટે દર મહિને 8500 રૂપિયા ડાયરેક્ટ સરકાર તરફથી તમને આપવામાં આવશે, અને આમ વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીની સહાય દરેક ગરીબ પરિવારોની મહિલાઓને આપવામાં આવશે, તેવી મોટી જાહેરાત કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ભાજપ અથવા તો કોંગ્રેસ કઈ પાર્ટીની વિજય થશે? કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને 25000 રૂપિયાની મોટી સહાય। મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% થી લઈને 60% સુધીનું નુકસાન વળતર આપવામાં આવશે। અને મિત્રો કુદરતી આપત્તિઓને કારણે થતા જે કંઈ પણ નુકસાન કુદરતી આપત્તિઓને કારણે થાય છે તેવા કિસ્સામાં ખેડૂતોને 20000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે, અને 60% કરતાં જો વધારે ખેતરની અંદર નુકસાન થયું હોય કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે તો વધુમાં વધુ 4 એકર માટે 25000 રૂપિયા સુધીની સહાય જે છે તે વળતર રૂપે સરકાર તરફથી આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે। મિત્રો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે અત્યારે વાત કરીએ તો ફરી ગઈ છે। વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી। આ જ કારણે મિત્રો ગુજરાતનો ખેડૂત હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરી રહ્યો છે। રાજ્યના ખેડૂતોને મિત્રો હાલમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી। પહેલા મિત્રો સરકારે ચૂંટણી સમયે મોટી ગેરંટીઓ આપી હતી કે જો તેની સરકાર બનશે તો મિત્રો ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ જ્યારે વિધાનસભામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે સરકારે જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને 15 કલાકથી વધારે પણ વીજળી આપવાનું સરકારનું કોઈ આયોજન નથી। એટલે કે મિત્રો ખેડૂતો કે જેઓ દિવસ રાત વીજળી માટે પ્રયાસો કરી રહ્યા છે, માંગણી કરી રહ્યા છે, તેમણે મિત્રો એવી આશાઓમાં ના રહેવું કે તેમને 24 કલાક વીજળી મળે। અહીં તો મિત્રો 15 કલાક પણ વીજળી આપવાનું સરકારનું કોઈ આયોજન નથી। તો મિત્રો ખેડૂત મિત્રો તમારું શું કહેવું છે? શું ખેડૂતોને
ખેડૂતોને 24 કલાક વીજળી આપવી જોઈએ કે નહીં, અથવા તો 15 કલાક વીજળી આપવી જોઈએ? તમારું મંતવ્ય શું છે એકવાર કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય. મિત્રો, દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે. સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં, પરંતુ હવે મિત્રો નફાનું માર્જિન પણ નક્કી કરવામાં આવશે અને સરકારે નોન યુરિયા ખાતરોનો ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે જ મિત્રો કંપનીઓનો એમોનિયમ, ફોસ્ફેટ, મ્યુરિએટ, પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે પણ ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી નહીં શકે. એટલે કે મિત્રો પહેલા ખાતરની કંપનીઓ ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી, પરંતુ સરકારે મિત્રો હવે એવા નિર્ણયો લઈ લીધા છે જેથી કરીને ખેડૂતોને ખાતર જે છે તે રાહત દરે મળી શકે અને કંપનીઓ જે છે તે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી ના શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો પાક વીમો 60 દિવસમાં જ જમા. મિત્રો 2018માં શરૂ થયેલી ખેડૂતોની લડત 2024માં રંગ લાવી છે. ખેડૂતોને મિત્રો ન્યાય પણ મળ્યો છે. 2018માં મિત્રો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન થયું જ નથી, પરંતુ મિત્રો 66 જેટલા ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટનો મિત્રો ચુકાદો આવ્યો અને 6 વર્ષે આ ચુકાદો આવ્યો અને તાજેતરમાં જ મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો કોર્ટે આદેશ પણ આપ્યો છે. એટલે કે મિત્રો 2018માં બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ આવ્યો હતો ત્યારે વીમા કંપનીઓએ એવું કહી દીધું હતું કે ખેડૂતોને કંઈ નુકસાન નથી થયું, પરંતુ દુષ્કાળને કારણે ઘણું બધું નુકસાન થયું હતું. તેનો ન્યાય મિત્રો કોર્ટે જે છે તે મિત્રો ખેડૂતોને આપ્યો છે અને કોર્ટે મિત્રો 6 વર્ષ બાદ એવો નિર્ણય લીધો છે કે 9%ના વ્યાજ દરે ટોટલ 8762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર જે છે તે વીમા કંપનીઓએ માત્ર ને માત્ર 60 દિવસમાં જ ચૂકવી દેવું તેવો આદેશ મિત્રો કોર્ટે આપતા ખેડૂતોની અહીં જીત થઈ છે. ત્યારબાદ જોઈએ તો સાવધાન, આવી રહ્યું છે એક નવું વાવાઝોડું. મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે અને આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ રહી છે. જો મિત્રો આ સાયક્લોન બનશે તો 20 મેથી લઈને 5 જૂન એટલે કે આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે. જો કે મિત્રો આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવી જણાવી રહી છે કે આ સાયક્લોન બનવાના ચાન્સ છે અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે અરબ સાગરની અંદર મિત્રો આવું કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. મિત્રો ગયા વર્ષે આવા જ સમયે બિપરજોય નામનું વાવાઝોડું આવ્યું હતું, તો મિત્રો આ વર્ષે પણ આવું એક ચક્રવાત જોવા મળી શકે છે 20 તારીખથી લઈને 5 જૂનની વચ્ચે, તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે, ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો ગુજરાતનો ખેડૂત ફરી એકવાર ચિંતામાં મુકાયો. મિત્રો ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીમાં લગાતાર અત્યારે હાલ ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે મિત્રો આ વર્ષનું આ ચોથું કમોસમી માવઠું છે અને ચોથી વાર ખેડૂતોને નુકસાન પડી રહ્યું છે. એક પણ વખત સરકાર તરફથી સહાય આપવામાં નથી આવી. કમોસમી વરસાદને કારણે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે મિત્રો ગુજરાતના સરકારે એટલે કે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનનું સર્વે કરવા સૂચના પણ આપવામાં
આપવામાં આવી છે। હજી પણ મિત્રો 3 દિવસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વીજળી સાથે વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગે મિત્રો વલસાડ, નવસારી, વાસંદા, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, સાવરકુંડલા, બોટાદ, અરવલ્લી સહિતના પંથકોમાં મિત્રો કમોસમી વરસાદને પગલે કેરી, ચીકુ, કેળા, પપૈયા, તલ સાથે બાજરી, જુવાર અને ડુંગળી સહિતના પાકને મોટું નુકસાન મિત્રો આ વખતે નોંધાયું છે। મોટાભાગના ખેતરોમાં મિત્રો તૈયાર પાક હતો તેને ભારે નુકસાન પડ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોએ આખું વર્ષ મહેનત કર્યું, પાક બચાવ્યો, પરંતુ છેલ્લે વરસાદ આવ્યો જેને કારણે પાક નુકસાન થયું। અને મિત્રો ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે જે કંઈ પણ નુકસાન થયું છે તેને સર્વેની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે। એટલે કે મિત્રો આ વર્ષેનું એટલે કે 2024નું આ ચોથું કમોસમી માવઠું હતું અને આ વખતે મિત્રો સૌથી વધારે ખેડૂતોને નુકસાન થયું છે। તેથી કૃષિમંત્રીએ પણ ખુલાસો કર્યો છે કે જે કંઈ પણ નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો બની શકે કે આ સર્વેને ભાગરૂપે કેટલાક રાજ્યોમાં કેટલાક જિલ્લાઓની અંદર સહાય જે છે તે સરકાર ચૂકવી શકે છે। જોકે મિત્રો સહાય અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સર્વે અંગે કૃષિ મંત્રીએ જાહેરાત કરી હતી। તો આગામી 1 મહિનો કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ, આવો જાણી લઈએ। મિત્રો અત્યારે વાતાવરણ બગડ્યું છે અને ભર ઉનાળે વરસાદ આવી રહ્યો છે, ત્યારે આગામી 1 મહિના સુધીની હવામાન આગાહી મિત્રો આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, તેમના વિશે વાત કરી લઈએ। તો મિત્રો આંબાલાલના જણાવ્યા અનુસાર 14 થી લઈને 18 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ શરૂ થઈ જશે, તથા મિત્રો તેમણે જણાવ્યું કે 26 મે થી લઈને 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ સંભાવના રહેલી છે તો આવી શકે છે। તેમજ રાજ્યમાં 17 મે થી ગરમીનો પ્રકોપ વધશે। એટલે કે મિત્રો અત્યારે વરસાદ ચાલી રહ્યો છે, પરંતુ 17 તારીખથી જ મિત્રો ગરમીનો પ્રકોપ હવે વધવા લાગશે, સાથે જ ઉનાળાની શરૂઆત ફરી એકવાર થઈ જશે। આજે મિત્રો રાજ્યમાં છૂટાછવાયો વરસાદ જે છે તે પડી શકે છે અને ઘણા જિલ્લાઓની અંદર પડ્યો પણ હશે। 25 મે સુધી મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીમાં વધારો થશે, તથા મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી પાર જઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીને પાર જઈ શકે છે, તેમજ સૌરાષ્ટ્રની અંદર તાપમાન 42 ડિગ્રી સુધી પાર જઈ શકે છે। સાથે જ મિત્રો 22 થી લઈને 20 થી 22 મે સુધી મિત્રો વાદળછાયું વાતાવરણ પણ તમને જોવા મળી શકે, જેને કારણે બફારો જોવા મળી શકે છે, તથા કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ પણ જોવા મળી શકે। ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા સાથે 7 જૂન સુધી 7 થી લઈને 10 જૂન આસપાસ મિત્રો રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થઈ શકે તેવી શક્યતા છે। એટલે કે મિત્રો ચોમાસું વહેલું શરૂ થઈ શકે। તેમજ 14 થી લઈને 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે તોફાની વરસાદ શરૂ થઈ શકે છે, તેમાં કાચા મકાન અને છાપરા ઉડી જાય તેવો વરસાદ પડી શકે તેવી પણ મિત્રો આંબાલાલે આગાહી કરી છે। અને 25 જૂનથી રાજ્યના દરેક વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થઈ શકે છે। આ તો આ હવામાનને લઈને મિત્રો આવનારા 1 મહિના સુધીની અપડેટ જે છે તે આંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડમાં સુધારો કરવાની તારીખ લંબાવવામાં આવી છે। મિત્રો કેન્દ્ર સરકાર ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની ડેડલાઇનને વધારી દીધી છે। પહેલા મિત્રો અપડેટ કરાવવાની મફત અપડેટ આધાર કાર્ડ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ સરકારે તેને 3 મહિના માટે વધારી આપી હતી અને 14 જૂન કરી આપી હતી। તમને મિત્રો જણાવી દઈએ આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી ફ્રીમાં તમે અપડેટ કરાવી શકો છો કંઈ પણ વસ્તુ, જેમાં મિત્રો તમે જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે મિત્રો તમે મફતમાં અપડેટ કરાવી શકો છો। આ બાબતની જાણકારી મિત્રો UIDAI દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારે તમારે કોઈ પણ પ્રકારના સુધારા વધારા જો આધાર કાર્ડમાં કરવા હોય તો 14 તારીખ આવનારી 14 તારીખ સુધીમાં મફતમાં કરી આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો જો તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જો આધાર કાર્ડની અંદર કરવો હોય તો તેના માટે મિત્રો તમારી પાસે ફી લેવામાં આવશે। તો હવે લાઇટ બિલ ઓછું આવશે। મિત્રો વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જાન્યુઆરી મહિનાથી લઈને માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। ફ્યુઅલ સરચાર્જ હવે મિત્રો 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 રૂપિયા પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો અને આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે 1340 રૂપિયા સુધીની બચત થઈ શકે એમ હતી। અને મિત્રો વાત કરીએ તો માસિક 100 યુનિટ જેટલું તમારું જો વપરાશ છે વીજળીનું તો મિત્રો તમારે અંદાજે 57 રૂપિયાની બચત જે છે તે માસિક થશે। એટલે કે મિત્રો જો તમે 100 યુનિટ જેટલું મફત વીજળી મિત્રો મહિને બાળો છો તો મિત્રો તમારે 57 રૂપિયા જેટલી બચત જે છે તે લાઇટ બિલની અંદર જોવા મળશે। એટલે કે મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી હવે દરેક ગુજરાતીઓના લાઇટ બિલ ઓછા આવી શકે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય સરકાર તરફથી આપવામાં આવશે। મિત્રો, ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને હવે 1,32,000 અથવા તો 1,20,000 ની સહાય। આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો આ યોજના મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને મિત્રો 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો તમને પહેલો હપ્તો જે છે તે 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો આપવામાં આવે છે। જ્યારે મિત્રો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ તમારે આ યોજનાની અંદર કરવાનું રહેશે। 1 થી 2 મહિનામાં મિત્રો તમે કરેલી અરજી જો પાસ થઈ જશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને 3 હપ્તામાં મિત્રો તમને 1,20,000 રૂપિયાની સહાય જે છે તે ઘર બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે। આ સાથે મિત્રો બીજી યોજના પણ સરકાર ચલાવે છે, જેમાં 12,000 રૂપિયા સુધીની સહાય જે છે તે શૌચાલય બનાવવા માટે પણ સરકાર આપે છે। તો તેના વિશે પણ મિત્રો તમે જાણીને ફોર્મ ભરી શકો છો। જો તમારા ફોર્મ પાસ થાય છે તો તમને મિત્રો ઘર બનાવવા અથવા તો શૌચાલય બનાવવા માટેની સહાય સરકાર તરફથી ચૂકવવામાં આવશે।